હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય ઇતિહાસ અને ચેપ્ટર નંબર 9 ગુપ્તકાલીન ભારત. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પાઠની અંદર જે રીતે મૌર્ય સામ્રાજ્યની વાત કરી હતી એ રીતે આજે હવે આપણે જે આપણું નવું ચેપ્ટર છે ગુપ્તકાલીન ભારત, એમાં ગુપ્ત સામ્રાજ્યની વાત કરવાના છીએ. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન કયા કયા રાજાઓ આવ્યા, કોણે રાજ કર્યું, કયા કયા પરિવર્તનો આવ્યા વગેરે વિશે આજે આપણે ચર્ચા કરીશું. ગુપ્ત વંશમાં સૌથી પહેલાં શ્રીગુપ્ત આવ્યા, ત્યારબાદ ચંદ્રગુપ્ત પ્રથમ, પછી આવ્યા સમુદ્રગુપ્ત, પછી આવ્યા ચંદ્રગુપ્ત બીજો, પછી કુમારગુપ્ત આવ્યા અને અંતિમ રાજા સ્કંદગુપ્તે ગુપ્ત સામ્રાજ્યમાં રાજ કર્યું. આ રીતે ત્યાર પછી ગુપ્ત સામ્રાજ્ય જે છે એનું પતન થયું. હવે ચલો તો આજે આપણે શરૂઆત કરીએ ગુપ્તકાલીન ભારત વિશે. તમને એક ઇમેજ આપેલી છે ટેક્સ્ટ બુકની અંદર, એક તમે ફોટો જોઈ રહ્યા છો. તમે એ ગુપ્ત સામ્રાજ્યનો વિસ્તાર જે હતો એ વિસ્તાર તેમાં દર્શાવવામાં આવ્યો છે કે ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન કયા કયા સ્થળોનો ઉદ્ભવ થયો, કયા કયા વૈશાલી છે, પાટલીપુત્ર છે વગેરે સ્થળો જે છે એનો વિકાસ થયો. એ સ્થળો વિશેની માહિતી આપણને આપવામાં આવી છે કે ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન આટલા શહેરોનો વિકાસ થયો હતો. હવે અભિલેખો પ્રમાણે ગુપ્ત વંશનો પ્રથમ રાજા શ્રીગુપ્ત હતો. અભિલેખો છે એના દ્વારા માહિતી મળે છે કે ગુપ્ત વંશનો પહેલો રાજા શ્રીગુપ્ત હતો. પછી તેનો પુત્ર ઘટોત્કચ ગાદીએ આવ્યો હતો. આ બંને રાજાઓએ વિશાળ રાજ બિરુદ ધારણ કર્યા ન હતા, પરંતુ તેમના પછી આવેલ ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજાધિરાજનું બિરુદ ધારણ કરી ગુપ્ત સામ્રાજ્યનો પાયો નાખ્યો. હવે અભિલેખો પ્રમાણે જો આપણે માહિતી પ્રાપ્ત કરીએ તો ગુપ્ત વંશનો પહેલો રાજા, સૌપ્રથમ રાજા કોણ હતો તો કે શ્રીગુપ્ત. ત્યાર પછી તેનો પુત્ર ઘટોત્કચ આવ્યા, પરંતુ આ બંનેએ ખૂબ સારી એવી પ્રગતિ ન કરી, રાજાનું બિરુદ ધારણ ન કર્યું. પરંતુ તેમના પછી ઘટોત્કચ પછી જે ચંદ્રગુપ્ત પ્રથમ આવ્યા એને મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું, એટલે કે એને પોતાના સમય દરમિયાન ખૂબ સારી એવી પ્રગતિ કરી. ગુપ્ત સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો? ચંદ્રગુપ્ત પ્રથમે. મગધમાં પોતાની સત્તા સ્થાપ્યા બાદ લિચ્છવી ક્ષત્રિય કન્યા કુમારદેવી સાથે લગ્ન સંબંધ બાંધી પોતાના પૂર્વીય સીમા મજબૂત બનાવી. હવે જ્યારે ચંદ્રગુપ્ત પ્રથમ ગાદી આવે છે ત્યારે મગધમાં પોતાની સત્તા સ્થાપે છે. સૌથી પહેલાં પોતાની સત્તા ક્યાં સ્થાપે છે તો મગધમાં. હવે મગધમાં સત્તા સ્થાપીને લિચ્છવી ક્ષત્રિય કન્યા કુમારદેવી નામની કન્યા સાથે, જે ક્ષત્રિય કન્યા હતી એની સાથે લગ્ન કરી અને તે પૂર્વીય સીમા મજબૂત બનાવે છે. એ બાજુનો જે વિસ્તાર છે એ પૂર્વ દિશા તરફનો જે વિસ્તાર છે એ વિસ્તાર જે છે એની તે સીમા મજબૂત બનાવે છે, એટલે કે એ બાજુના સંબંધો એ સુધારે છે. અને આ રીતે ધીમે ધીમે શું કરે છે, એ દરેક અલગ અલગ વિસ્તારનો એ વિકાસ કરે છે, એટલે કે અલગ અલગ વિસ્તાર ઉપર વિજય પ્રાપ્ત કરે છે. ચંદ્રગુપ્ત પ્રથમે ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળના કેટલાક ભાગો જીતીને ગુપ્ત સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો. હવે ચંદ્રગુપ્ત પ્રથમ જે હતા એમને ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ આ બધા જ વિસ્તાર જે છે એ વિસ્તારો જીતીને પોતાના સામ્રાજ્યનો વિકાસ કર્યો, એટલે કે પોતાનું જે સામ્રાજ્ય હતું એનો વિસ્તાર એમને વધાર્યો. ઘણા બધા પ્રદેશો ઉપર એમને વિજય પ્રાપ્ત કર્યો અને આ રીતે પોતાના સામ્રાજ્ય એ વધારતા ગયા. ચંદ્રગુપ્ત પ્રથમે ગુપ્ત સંવત શરૂ કર્યો. આમ ગુપ્ત યુગના પ્રથમ મહત્વપૂર્ણ રાજવી બનવાનો શ્રેય ચંદ્રગુપ્ત પ્રથમને ફાળે જાય છે. ગુપ્ત સંવતની શરૂઆત કરી ઈસવીસન 319-20માં અને ગુપ્ત યુગના પ્રથમ, જેમ મૌર્ય સામ્રાજ્યની આપણે વાત કરી હતી અને મૌર્ય યુગના રાજાની આપણે વાત કરી હતી, એમ ગુપ્ત યુગના પ્રથમ રાજા કોણ હતા તો ચંદ્રગુપ્તને ફાળે જાય છે. એટલે ગુપ્ત વંશના પહેલા રાજા કોણ તો કે ચંદ્રગુપ્ત પ્રથમ. પછી ચંદ્રગુપ્ત પ્રથમ પછી આવે છે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત જે છે
એમને ઈસવીસન 300થી ઈસવીસન 376 દરમિયાન પોતાના રાજ્યમાં, પોતાના સામ્રાજ્યમાં એમને પોતાની સત્તા સ્થાપી, એટલે કે આટલો સમય તેમને રાજ કર્યું, 330થી 376. હવે સમુદ્રગુપ્ત જે છે એમને પોતાના જીવનમાં કેવી રીતે પ્રગતિ કરી એની વાત કરીએ તો સમુદ્રગુપ્તનો ઇતિહાસ આપણને અલ્હાબાદના અશોક સ્તંભ પરના પછીથી લખાયેલા પ્રયાગ પ્રશસ્તિથી જાણીતા અભિલેખોમાંથી મળે છે. હવે સમુદ્રગુપ્ત જે છે એના વિશેની માહિતી આપણને સૌથી પહેલાં તો આપણને ક્યાંથી એની માહિતી મળે છે, તો એની માહિતી આપણને અલ્હાબાદના જે અશોક સ્તંભ છે, બાજુમાં જો એક ઇમેજની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને એક અભિલેખ આપેલો છે, અલ્હાબાદનો જે અભિલેખ છે એ અભિલેખો ઉપરથી આપણને તેમના વિશેની માહિતી મળે છે. આ અભિલેખ તેના એક અગ્રીમ અધિકારી અને રાજકવિ હરિશેન દ્વારા રચિત 300 વાક્યોનો બનેલો છે. ચિત્ર સમુદ્રગુપ્તની પ્રયાગ અલ્હાબાદ પ્રશસ્તિ. હવે આ જે ઇમેજ આપણને અહીંયા આપવામાં આવી છે, એટલે કે જે અભિલેખનો ફોટો આપવામાં આવ્યો છે, એ અગ્રીમ અધિકારી અને રાજકવિ જે હરિશેન હતા તેમને 33 વાક્યોની અંદર સમુદ્રગુપ્ત વિશે માહિતી લખી છે. હવે સમુદ્રગુપ્તના વિજયો અને ગુપ્ત સત્તાનું વિસ્તરણ. હવે સમુદ્રગુપ્તે કેવા કેવા વિજયો પ્રાપ્ત કર્યા એની વાત કરીએ, અને ગુપ્ત સત્તા જે ગુપ્ત યુગ છે એનું જે ગુપ્ત યુગ દરમિયાન એનું જે સામ્રાજ્ય હતું એનું વિસ્તરણ કેવી રીતે થયું, એટલે કે એનો વિસ્તાર કેવી રીતે વધ્યો એની આપણે આ ટૉપિકની અંદર ચર્ચા કરીએ. કે સમુદ્રગુપ્ત એક સફળ સેનાપતિ હતો. યુદ્ધો થકી કરેલા વિજયોને આર્યવર્તના અથવા ઉત્તર ભારતની અને દક્ષિણ પથના, એટલે કે દક્ષિણ ભારતના વિજયો તરીકે ઓળખવામાં આવે છે. તેણે ભારતના જુદા જુદા પ્રદેશમાં કરેલા યુદ્ધોની નોંધ આ પ્રમાણે છે. હવે સમુદ્રગુપ્ત જે હતો એ એક સફળ સેનાપતિ હતો. સૌથી પહેલાં તો એ એક સફળ સેનાપતિ હતો, સારો એવો સેનાપતિ હતો. યુદ્ધો થકી જે વિજયો તેને પ્રાપ્ત કર્યા, એ યુદ્ધો થકી કરેલા વિજયોને આર્યવર્તના અથવા તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના વિજયો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એમને જે વિજયો પ્રાપ્ત કર્યા સમુદ્રગુપ્તે પોતાના જીવન દરમિયાન, જે એક સફળ સેનાપતિ તરીકે તે રહ્યા અને જેટલા વિજયો પ્રાપ્ત કર્યા એ ઉત્તરાપથ, આપણે આર્યવર્તના કહી શકીએ, અથવા તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના વિજયો તરીકે આપણે એને ઓળખી શકીએ. આ રીતે એને ઓળખવામાં આવે છે. હવે તેમને કયા આર્યવર્ત એટલે કે ઉત્તરાપથના યુદ્ધોની વાત કરીએ, એટલે કે કયા સ્થળો યુદ્ધો કરીને એમને કયા સ્થળો ઉપર સત્તા સ્થાપી. તો આર્યવર્ત ઉત્તરપથના યુદ્ધોની વાત કરું તો સમુદ્રગુપ્તના આ વિજયો વિશે કવિ હરિશેન રચિત સ્તંભલેખ પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી મળે છે. હવે આર્યવર્તના જે યુદ્ધો હતા એના વિશેની માહિતી આપણને કવિ હરિશેણે જે સ્તંભલેખની રચના કરી એમાંથી આપણને એના વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત થાય છે. તેમના જણાવ્યા અનુસાર સમુદ્રગુપ્તે આર્યવર્તના 3 મહત્ત્વના રાજાઓનો પરાભવ કર્યો. હવે કવિ હરિશેણે જે માહિતી આપી છે એ અનુસાર જોઈએ તો તેમને આર્યવર્તના 3 મહત્ત્વના રાજાઓનો પરાભવ કર્યો. એટલે આર્યવર્તના 3 રાજાઓનો એમની સામે એમને વિજય પ્રાપ્ત કર્યો. તેણે અચ્યુત, નાગસેન અને કુલચ નામના રાજા ઉપર યુદ્ધ કરી તેમને જીતી લીધા. જે 3 મહત્ત્વના આર્યવર્તના જે 3 મહત્ત્વના રાજાઓ હતા એ કયા તો કે અચ્યુત, નાગસેન અને કુલચ. આ 3 રાજાઓ ઉપર વિજયો પ્રાપ્ત કરી સમુદ્રગુપ્તે વિજયો પ્રાપ્ત કરી અને તેમને જીતી લીધા. અહિચ્છત્ર, ગ્વાલિયર અને કોટાના પ્રદેશમાં આવેલા રાજાઓને તેણે નમાવ્યા. ગંગાખીણ અને તેની આસપાસના પ્રદેશોમાં રહેલી તમામ સત્તાઓ તેણે હરાવી ગુપ્ત સામ્રાજ્યનો પ્રસાર કર્યો. હવે સમુદ્રગુપ્ત જે છે એ સમુદ્રગુપ્તે સૌથી પહેલાં તો આર્યવર્તના 3 મહાન રાજાઓ સામે વિજય પ્રાપ્ત કર્યો, જેમાં અચ્યુત, નાગસેન અને કુલજનો સમાવેશ થાય છે. આ 3 રાજાઓને તેમને હરાવીને તેમની સામે વિજય પ્રાપ્ત કર્યો. ત્યારબાદ અહિચ્છત્ર, ગ્વાલિયર અને કોટાના પ્રદેશ જે હતા તે રાજાઓને પણ તેમને હરાવ્યા અને ગંગાખીણ અને તેની જેટલી આસપાસના જે પ્રદેશો છે એ તમામ પ્રદેશો ઉપર સમુદ્રગુપ્તે વિજય પ્રાપ્ત કરી દીધો. હવે આપણે દક્ષિણના યુદ્ધો જોઈએ અને ત્યારબાદ અન્ય જે વિજયો પ્રાપ્ત કર્યા, દક્ષિણનો જે વિસ્તાર કેવી રીતે તેમને જીત્યો એ અને તદુપરાંત બીજા પણ કેટલાક વિસ્તારો તેમને જીત્યા એની પણ આપણે ચર્ચા કરીશું.
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આગળ દક્ષિણના યુદ્ધો, કે તેમને સમુદ્રગુપ્તે જે વિજયો પ્રાપ્ત કર્યા એમાં દક્ષિણના યુદ્ધો, દક્ષિણ બાજુના જે યુદ્ધો કરીને, દક્ષિણના રાજાઓ ઉપર યુદ્ધ કરીને તેમણે કેવી રીતે વિજય પ્રાપ્ત કર્યો અને કયા રાજાઓ સામે તેમણે યુદ્ધ કર્યા. સમુદ્રગુપ્તે દક્ષિણ પથના 12 રાજાઓને હરાવ્યા. દક્ષિણ બાજુ જેમને યુદ્ધ કર્યા, દક્ષિણ દિશામાં જે યુદ્ધ કર્યા તેમાં તેમણે 12 રાજાઓને હરાવ્યા. તેનો ઉલ્લેખ અલ્હાબાદ પ્રયગ પ્રશસ્તિમાં થાય છે. તેણે પ્રથમ રાજાઓને જીતી ત્યારબાદ તેમને મુક્ત કરી તેમની પાસેથી ખંડણી ગ્રહણ કરી. આમ તેણે પોતાનું આધિપત્ય સામંતશાહી પદ્ધતિથી સ્થાપ્યું હોવું જોઈએ. હવે આ જે સમુદ્રગુપ્ત છે એને શું કર્યું, તો એમના સૌથી પહેલાં તો તેમને દક્ષિણ પથના 12 રાજાઓને હરાવ્યા અને ત્યારબાદ આ જે બધી માહિતી છે તે આપણને પ્રયાગ પ્રશસ્તિમાં આપવામાં આવી છે. એનો ઉલ્લેખ જે છે એ અલ્હાબાદ પ્રયાગ પ્રશસ્તિ છે તેની અંદર આપવામાં આવ્યો છે. અને પ્રથમ રાજાને જીતી અને તેને શું કરી દીધા, મુક્ત કરી દીધા અને તેમની પાસેથી ખંડણી ગ્રહણ કરી, એટલે કે તેમની પાસેથી નાણાં લીધા, પૈસા લીધા અને સામંતશાહી પદ્ધતિથી સ્થાપ્યું હોવું જોઈએ. અને તે રીતે આમ તેમનું જે સમુદ્રગુપ્ત જે છે એમને પોતાનું જે આધિપત્ય જે છે, એટલે કે પોતાની સત્તા જે છે એ સામંતશાહી પદ્ધતિથી સ્થાપ્યું હોવું જોઈએ. સામંતશાહી રાજાશાહી પદ્ધતિ પ્રમાણે તેમને પોતાનું આધિપત્ય સ્થાપ્યું હશે તેવું આપણે કહી શકીએ. તો આ રીતે સમુદ્રગુપ્તે દક્ષિણ પથના રાજાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી અને સામંતશાહી પદ્ધતિથી પોતાનું આધિપત્ય સ્થાપ્યું. હવે બીજા અન્ય વિજયોની વાત કરીએ, એટલે કે બીજા અન્ય વિજયો તેમને જે પ્રાપ્ત કર્યા, દક્ષિણ પથ સિવાયના જે વિજયો પ્રાપ્ત કર્યા તેની વાત કરીએ તો સમુદ્રગુપ્તના અન્ય વિજયોમાં બંગાળ, કામરૂપ, નેપાળ, માલવ, યૌધેય, મુદ્ર અને આભીરો સાથેના યુદ્ધોનો સમાવેશ થાય છે. હવે સમુદ્રગુપ્ત પ્રથમ જે હતા તેમને અન્ય વિજયોની વાત કરીએ તો તે બંગાળ, કામરૂપ, નેપાળ, માલવ, મદ્ર, અભીરો આ બધા સાથે તેમને યુદ્ધો કર્યા છે તે બાબતોનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. એટલે કે તેમણે આ દક્ષિણ પથ સિવાય બીજા અનેક રાજાઓ સાથે તેમણે યુદ્ધ કર્યા. આ રાજાઓને હરાવીને તમામની પાસેથી તેણે ખંડણી સ્વીકારી. ઘણા બધા રાજાઓએ તેમની પુત્રીના લગ્ન સમુદ્રગુપ્ત સાથે કર્યા. આવી જ રીતે ઉત્તરકાલીન કૃષાણો, કેટલાક શક, નાયકો, વાયવ્યના વિદેશી શાસકો તથા સિંહલદેવ એટલે કે શ્રીલંકા સહિતના અનેક ટાપુ રાજ્યના શાસકોએ સમુદ્રગુપ્તનું આધિપત્ય સ્વીકાર્યું. હવે સમુદ્રગુપ્ત જે પ્રથમ હતા તેમને પોતાની સત્તા દરમિયાન ખૂબ સારો એવો વિસ્તાર કર્યો. હવે ઘણા બધા રાજાઓ પાસેથી તેમણે ખંડણી સ્વીકારી, પૈસા લીધા. તદુપરાંત કેટલાક રાજાઓએ શું કર્યું, તો તેમના પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કર્યા અને આ રીતે તેમને વિદેશી શાસકો સાથે પણ, વાયવ્ય વિદેશી શાસકો સાથે, તદુપરાંત સિંહલ એટલે કે શ્રીલંકા સહિતના અનેક ટાપુ રાજાઓના શાસકોમાં સમુદ્રગુપ્તે પોતાનું આધિપત્ય સ્વીકાર્યું. એટલે કે ભારતના ઘણા બધા વિસ્તારો તો તેમણે સ્વીકાર્યા, તદુપરાંત વિદેશી શાસકો સાથે પણ તેમને ઘણા બધા રાજ્યના શાસકોએ ઘણા બધા રાજ્યો ઉપર તેમને આધિપત્ય સ્થાપ્યું. વિદેશી શાસકો સાથે પણ તેમને આધિપત્ય સ્થાપ્યું. આમ ચંદ્રગુપ્તે મહત્વપૂર્ણ વિજયો દ્વારા નવા જ અપાયેલા ગુપ્ત રાજ્યને એક વિશાળ સામ્રાજ્યમાં પરિવર્તિત કરવાનું સાહસ કર્યું. અત્યંત ઝડપથી તેણે આસપાસના વિસ્તારો કબજે કરી ગુપ્ત સામ્રાજ્યની સરહદો વધારી. દૂરના શાસકોએ તેનું આધિપત્ય સ્વીકાર્યું હતું. એટલા માટે સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે. હવે આ રીતે સમુદ્રગુપ્તે જે મહત્વપૂર્ણ વિજયો દ્વારા ગુપ્ત રાજ્યને એક વિશાળ સામ્રાજ્યમાં પરિવર્તન કર્યું. એટલે કે જે ચંદ્રગુપ્ત પ્રથમ જે છે સમુદ્રગુપ્તે ઘણા બધા વિજયો પ્રાપ્ત કર્યા અને એક વિશાળ સામ્રાજ્ય તેમને બનાવ્યું. અનેક વિજયો, મહત્વપૂર્ણ વિજયો દ્વારા તેમણે શું કર્યું, તો એક ગુપ્ત વંશની અંદર જે ગુપ્ત રાજ્ય હતું એ ગુપ્ત સામ્રાજ્યનો એમને બહુ મોટું વિશાળ તેમને કાર્ય કરવાનું સાહસ તેમણે કર્યું. એટલે કે ઘણો બધો વિસ્તાર તેમને વધાર્યો. અત્યંત ઝડપથી તેણે આસપાસના વિસ્તારો કબજે કરી ગુપ્ત સામ્રાજ્યની સરહદો વધારી. દૂરના શાસકોએ તેનું આધિપત્ય સ્વીકાર્યું. એટલા માટે સમુદ્રગુપ્તને ભારતનો
ભારતનો નેપોલિયન પણ કહેવામાં આવે છે. ખાસ બાબત યાદ રાખજો કે એમને ભારતનો નેપોલિયન કહેવામાં કેમ આવે છે, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો તમે એક વાક્યની અંદર આ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે. તો શા માટે ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે? તો સમુદ્રગુપ્ત જે છે એને ઘણા બધા વિસ્તારો કબજે કરી અને ગુપ્ત સામ્રાજ્યની સરહદો વધારી, દૂર દૂરના શાસકોમાં પોતાનું આધિપત્ય સ્થાપ્યું અને એટલા માટે જ સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે. હવે આપણે સમુદ્રગુપ્ત પછી આવ્યા ચંદ્રગુપ્ત દ્વિતીય, વિક્રમાદિત્ય. તેમનો સમય હતો 380 થી 412. હવે સમુદ્રગુપ્ત પછી ચંદ્રગુપ્ત દ્વિતીય રાજા તરીકે આવ્યા. હવે તેમને પોતાના જીવન દરમિયાન કેવા કેવા કાર્યો કર્યા? તો ગુપ્ત અભિલેખો અનુસાર ચંદ્રગુપ્ત દ્વિતીય સમુદ્રગુપ્તના ઉત્તરાધિકારી તરીકે ગાદી ઉપર આવ્યો. આ જે અભિલેખો છે, ગુપ્ત અભિલેખો છે, એ અભિલેખો પરથી આપણને માહિતી મળે છે કે ચંદ્રગુપ્ત દ્વિતીય જે છે એ સમુદ્રગુપ્તના ઉત્તરાધિ તરીકે ગાદી ઉપર આવ્યા. એટલે કે ચંદ્રગુપ્ત પછી તેના ઉત્તરાધિ તરીકે આ ગાદી ઉપર આવ્યા હતા ચંદ્રગુપ્ત દ્વિતીય. કેટલાક સાહિત્યિક સ્ત્રોતોમાં તેમજ સિક્કાઓમાં એક અન્ય રાજા રામગુપ્તનો ઉલ્લેખ થયો છે. મહાન સંસ્કૃત નાટ્યકાર વિશાખા દત્તના નાટક દેવી ચંદ્રગુપ્તમાં ચંદ્રગુપ્ત બીજાએ રામગુપ્તની હત્યા કરી હતી અને ગાદી ઉપર બેઠો હોવાનો ઉલ્લેખ સ્પષ્ટ જોવા મળે છે. ઇતિહાસકારોના મત મુજબ ચંદ્રગુપ્ત બીજાનો મોટો ભાઈ રામગુપ્ત ગાદી ઉપર બેઠો અને શક રાજા સામે હાર્યો હતો. રાજ્ય બચાવવા પોતાની રાણી ધ્રુવ સ્વામીની તે શકોને હવાલે કરવા તૈયાર થયો. આ બાબત ગુપ્ત રાજ્ય માટે અપમાન સમાન હતી. હવે અહીંયા જે સમુદ્રગુપ્ત છે એના પછી ચંદ્રગુપ્ત દ્વિતીય આવ્યા, પરંતુ એક અહીંયા એવી બાબત આપવામાં આવી છે, એક માહિતી એવી પણ આપણને મળે છે કે જે કેટલાક સાહિત્યિક સ્ત્રોતમાં તેમજ સિક્કાઓમાં એક અન્ય રાજા ગુપ્ત રાજાનો ઉલ્લેખ થયો છે. આપણને સમુદ્રગુપ્ત પછી ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ કેટલીક સાહિત્યિક સ્ત્રોતમાં અને સિક્કાઓમાં અન્ય રાજા એક રામગુપ્ત જે હતા એનો પણ ઉલ્લેખ આપવામાં આવ્યો છે. હવે સંસ્કૃત નાટ્યકાર વિશાખા દત્તના નાટક, એક સંસ્કૃતની અંદર એક નાટક છે, એ નાટકની અંદર વિશાખા દત્ત નાટક દેવી ચંદ્રગુપ્તમાં ચંદ્રગુપ્ત બીજાએ રામગુપ્તની હત્યા કરી એવી એક રજૂઆત કરવામાં આવી છે. એટલે કે એક માહિતી નાટકની અંદર, સંસ્કૃત નાટકની અંદર એવી એક માહિતી મળી છે કે ચંદ્રગુપ્ત બીજાએ રામગુપ્તની હત્યા કરી અને રામગુપ્તની હત્યા કરી અને પોતે ગાદી ઉપર બેઠો એવો સ્પષ્ટ ઉલ્લેખ આપણને એ વાર્તાની અંદર જોવા મળે છે. એ નાટકની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ઇતિહાસકારો જે છે એના મત મુજબ ચંદ્રગુપ્ત બીજાનો મોટો ભાઈ હતો રામગુપ્ત, અને એ રામગુપ્ત ગાદી ઉપર બેઠો અને શક રાજા સામે હાર્યો અને રાજ્ય બચાવવા પોતાની રાણી ધ્રુવ સ્વામીની તે શકોને હવાલે કરવા તૈયાર થયો હતો. આ બાબત ગુપ્ત સામ્રાજ્ય માટે કેવી છે? અપમાન સમાન હતી. ગુપ્તોનું ગૌરવ આ ઘટનાથી ખરડાયું હતું. આ સંજોગોમાં ચંદ્રગુપ્ત બીજાએ ધ્રુવ સ્વામીની દેવીને બચાવવા શક રાજા સામે લડવાનો નિર્ણય લીધો. તેણે ધ્રુવ સ્વામીનીના વશમાં શક છાવણીમાં જઈ શક રાજાની હત્યા કરી અને વિજય પ્રાપ્ત કર્યો. ત્યાર પછી મંત્રીમંડળની ઈચ્છા અનુસાર પોતાના ભાઈ રામગુપ્તની હત્યા કરીને ભાભી ધ્રુવ સ્વામીની સાથે લગ્ન કર્યા. આમ ગુપ્ત રાજ્યનું ગૌરવ પાછું મેળવી તે ગાદી ઉપર બેઠો. કાવ્ય મીમાંસા અને હર્ષચરિતમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ થયો છે. રામગુપ્તના કેટલાક સિક્કાઓ મળી આવતા સમ્રાટ ચંદ્રગુપ્ત અને સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય વચ્ચેનો 5 વર્ષનો શાસનકાળ રામગુપ્તનો હોવાનો માની શકાય. હવે અહીંયા એક રાજા ગુપ્તની જે મેં તમને વાત કરી એ રામગુપ્તનો પણ ઉલ્લેખ થયો છે, પરંતુ આ જે ચંદ્રગુપ્ત દ્વિતીય જે છે એ ચંદ્રગુપ્ત બીજાનો મોટો ભાઈ કોણ હતું? રામગુપ્ત હતો. ચંદ્રગુપ્ત બીજો દ્વિતીય જે છે એનો મોટો ભાઈ હતો રામગુપ્ત, પરંતુ રામગુપ્ત જે છે એ રાજા શક રાજા સામે હાર્યો હતો અને રાજ્ય બચાવવા તેને પોતાની પત્ની રામગુપ્તે પોતાની પત્ની શકોને હવાલે કરી દીધી હતી. અને આ જે બાબત જે છે એ ગુપ્ત વંશ માટે ખૂબ અપમાનજનક હતી અને એ અપમાનનો બદલો લેવા, એટલે કે પોતાનું સન્માન પાછું મેળવવા માટે ચંદ્રગુપ્ત બીજાએ
ધ્રુવ સ્વામીની દેવીને બચાવવા શક રાજા સામે યુદ્ધ કર્યું. જે પોતાનો ભાઈ મોટો ભાઈ રામગુપ્ત હતો એ રાજ્ય હારી ગયો હતો, શક રાજા સામે એ હારી ગયો હતો અને શક રાજા સામે હારી જતાં પોતાની રાજ્ય બચાવવા માટે પોતાની પત્ની શકોને હવાલે કરી દીધી હતી. પરંતુ જે રામગુપ્તનો ભાઈ હતો ચંદ્રગુપ્ત દ્વિતીય, જેની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, એને આ પોતાનું સન્માન પાછું મેળવવા માટે શક રાજા સામે યુદ્ધ કરી અને પોતાની ભાભીને બચાવી હતી અને પોતાના ભાઈની હત્યા કરી અને છાવણીની અંદર પોતાના ભાઈની હત્યા કરી અને તેને પોતાના ભાભી સાથે લગ્ન કર્યા હતા. આ બાબતનો ઉલ્લેખ આપણને મળે છે. આમ ગુપ્ત રાજ્યનું ગૌરવ તેને પાછું મેળવી અને ફરીથી પાછા ચંદ્રગુપ્ત દ્વિતીય જે હતા એ ગાદી ઉપર બેઠા. અને આ બધી બાબતોની માહિતી આપણને કાવ્ય મીમાંસા અને હર્ષચરિત નામનામાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. આ સંસ્કૃતના જે નાટકો છે હર્ષચરિતમ અને કાવ્ય મીમાંસા, એની અંદર પણ આપણને આ પ્રકારના આ માહિતીનો આ વાતનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. રામગુપ્તના કેટલાક સિક્કાઓ અને સમુદ્રગુપ્ત અને સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય વચ્ચે 5 વર્ષના શાસનકાળનું રામગુપ્ત હોવાનું માની શકાય છે. એટલે કે એ સિક્કાઓ ઉપરથી 5 વર્ષ રામગુપ્તે શાસન કર્યું એવું સિક્કાઓ ઉપરથી આપણે માહિતી મેળવી શકીએ. સંકટમાં મુકાયેલ ગુપ્ત સામ્રાજ્યને ઉગારીને વિશાળ સત્તા બનાવવાનું શ્રેય ચંદ્રગુપ્ત બીજાને જાય છે. હવે જે સત્તા રામગુપ્તના સમયની અંદર જે સત્તા સંકટમાં મુકાઈ હતી, એટલે કે જે પોતાનું રાજ્ય જે છે એ સંકટમાં હતું, એ રાજ્યને સંકટમાંથી ઉગારવાનું કામ કોણે કર્યું હતું? તો ચંદ્રગુપ્ત બીજાએ. તેણે નાગવંશીઓ સાથે લગ્ન સંબંધો બાંધ્યા. રાજકુમારી કુબેર નાગા સાથે તેણે લગ્ન કર્યા હતા. આ કુબેર નાગાથી થયેલી પુત્રી પ્રભાવતીને વાકટક રાજા રુદ્રસેન બીજા સાથે પરણાવવામાં આવી હતી. તેણે ગુજરાતના શક રાજા રુદ્રસેન ત્રીજાને હરાવી શક રાજ્યને ગુપ્ત સામ્રાજ્યમાં જોડી દીધું. પશ્ચિમ ભારતમાં શક ક્ષત્રપ રાજ્યનો અંત આણી સકારી બિરુદ પ્રાપ્ત કર્યું. ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ માળવાના વિશાળ પ્રદેશ આ વિજયથી ગુપ્ત સામ્રાજ્યમાં ભળ્યા હતા. આ વિજયોની યાદમાં તેણે સિંહ વિક્રમ ઉપાધિ ધારણ કરી હતી. સાંચી પાસે આવેલ ઉદયગીરી ગુફામાં 2 અભિલેખો તેના લશ્કરી વિજયનો ઉલ્લેખ છે. એક અભિલેખ તેને સમગ્ર પૃથ્વી જીતવાનો અભિલાષી પણ કહેવામાં આવે છે. હવે સંકટમાં મુકાયેલા જે રાજ્યને ઉગારવાનું કાર્ય કર્યું, તદુપરાંત તેણે નાગવંશીઓ સાથે ચંદ્રગુપ્ત બીજાએ નાગવંશીઓ સાથે લગ્ન કર્યા અને રાજકુમારી કુબેર નાગા સાથે પણ તેને લગ્ન કર્યું અને આ કુબેર નાગાથી એક પુત્રીનો જન્મ થયો જેનું નામ હતું પ્રભાવતી. અને પ્રભાવતીને વાકટક રાજા રુદ્રસેન બીજા સાથે પરણાવવામાં આવી. પોતાની પુત્રી જે હતી વાકટક તે પોતાની પુત્રી જે પ્રભાવતી હતી એને વાકટક રાજા રુદ્રસેન બીજા સાથે તેને પરણાવી. અને ત્યારબાદ ગુજરાતના શક રાજા રુદ્રસેન ત્રીજાને હરાવી શક રાજ્યને ગુપ્ત સામ્રાજ્યમાં જોડી દીધું. ચંદ્રગુપ્ત બીજાએ શું કર્યું? પોતાની દીકરી પરણાવી. ત્યારબાદ ગુજરાતના જે શક રાજા રુદ્રસેન હતા તેને રુદ્રસેન ત્રીજા રાજા જે હતા એને હરાવી અને શક રાજ્યને પોતાના રાજ્ય ગુપ્ત સામ્રાજ્યની અંદર એને જોડી દીધું. આમ ગુજરાત તરફ પણ તેને પોતાનો વિસ્તાર વધાર્યો. પછી ત્યારબાદ પશ્ચિમ ભારતમાં શક ક્ષત્રપ રાજ્યનો અંત આણી પશ્ચિમ ભારતની અંદર શક ક્ષત્રપ જે શક રાજાઓ હતા એનો તેને અંત કર્યો. તેને પણ હરાવી અને શકારી બિરુદ ચંદ્રગુપ્ત દ્વિતીયે પ્રાપ્ત કર્યું. ત્યાર પછી ગુજરાતમાં આવેલું સૌરાષ્ટ્ર જે છે એમાં પશ્ચિમ માળવાના વિશાળ પ્રદેશ આ વિજયથી ગુપ્ત સામ્રાજ્યમાં ભળ્યા. સૌરાષ્ટ્રમાં પશ્ચિમ માળવાનો જે વિશાળ પ્રદેશ છે, એના ઉપર પણ વિજય પ્રાપ્ત કરી તેને ગુપ્ત સામ્રાજ્યની અંદર જોડી દીધું. ત્યારબાદ આ વિજયની યાદમાં તેણે સિંહ વિક્રમ ઉપાધિ પણ ધારણ કરી. એટલે તેને તમામ વિસ્તાર પોતાની અંદર કવર કરી દીધો. ઘણા બધા વિસ્તારો ઉપર વિજય પ્રાપ્ત કરીને ગુપ્ત સામ્રાજ્ય તેને સ્થાપી દીધું. સાંચી પાસે આવેલ ઉદયગીરી ગુફામાં 2 અભિલેખોમાં તેના લશ્કરી વિજયનો ઉલ્લેખ થયો છે અને અભિલેખોમાં તેણે સમગ્ર પૃથ્વી જીતવાનો અભિલાષી પણ કહેવામાં આવે છે. ચંદ્રગુપ્તના બંગાળ વિજયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ બધા ઉલ્લેખોને આધારે કહી શકાય કે ચંદ્રગુપ્ત દ્વિતીય ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો. હવે ચંદ્રગુપ્તના બંગાળ બાજુનો જે વિજયો છે, બંગાળ બાજુના જે વિજયો તેને પ્રાપ્ત કર્યા એનો પણ તેનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. તો આટલા બધા વિજયો પ્રાપ્ત કર્યા છે તે ઉપરથી આપણે કહી શકાય તેને પૂર્વ, પશ્ચિમ, બંગાળ, ગુજરાત વગેરે પ્રદેશો ઉપર તેને વિજયો પ્રાપ્ત કર્યા છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ચંદ્રગુપ્ત દ્વિતીયએ ગુપ્ત સામ્રાજ્યનો ચંદ્રગુપ્ત દ્વિતીય જે છે એ ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો. તેણે સામ્રાજ્યની સીમાઓ પશ્ચિમના સૌરાષ્ટ્રથી લઈને વાયવ્ય હિંદ અને પૂર્વ હિંદમાં બંગાળ સુધી વિસ્તારી. હવે તેને ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા કહ્યો કારણ કે તેને ઘણા બધા વિજયો પ્રાપ્ત કર્યા. તદુપરાંત તેને પોતાના સામ્રાજ્યની જે સીમા હતી તે પશ્ચિમના સૌરાષ્ટ્રથી લઈને વાયવ્ય હિંદ અને પૂર્વ હિંદમાં બંગાળ સુધીને તેને આ તમામ પોતાનો વિસ્તાર આ બધા જ સ્થળો ઉપર તેને પોતાનો વિસ્તાર વિસ્તારી દીધો. એટલે કે અહીંયા સુધીને તેને પોતાની જે સત્તા હતી તે તેને વિસ્તારી. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફા હિયાન ભારતની મુલાકાતે આવ્યો હતો. તેણે ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનતંત્ર વિશે અને તે સમયના ભારત વિશે મહત્ત્વપૂર્ણ માહિતી લખી છે. તે અગત્યની ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે. સાથે સાથે ચંદ્રગુપ્ત દ્વિતીય સાહિત્ય કલાનો પુરસ્કર્તા હતો. કાલિદાસ તેના રાજદરબારની મહાન શોભા અને અણમોલ રત્ન સમાન રહ્યા હતા. એક સંસ્કૃત કવિ મહાકવિ કાલિદાસ જે છે એ તેના રાજદરબારની મહાન શોભા અને અનમોલ રત્ન સમાન રહ્યા હતા. તો આ રીતે ચંદ્રગુપ્ત દ્વિતીય જે છે એ સાહિત્ય અને કલાનો પણ પુરસ્કર્તા હતો. એટલે કે તેને સાહિત્ય અને કલા ક્ષેત્રે પણ સારો એવો વિકાસ કર્યો કારણ કે એને મહાકવિ કાલિદાસ જેવા કવિ તેના અનમોલ રત્ન સમાન એ રહ્યા છે. મહાકવિ કાલિદાસ જે છે એ તેના સમયમાં તેના રાજદરબારી તરીકે રહ્યા. એ ઉપરથી કહી શકાય કે તે કલા અને સાહિત્યનો પણ પુરસ્કર્તા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયાથી આગળના સેશનની અંદર આપણે હવે સમુદ્રગુપ્ત પછી જે કુમારગુપ્ત આવ્યા એ કુમારગુપ્ત વિશે માહિતી મેળવીશું. તે પહેલાં આપણે ટૂંકમાં ફટાફટ એક વખત ફરીથી 5 મિનિટ રિવિઝન કરી લઈએ આજે જે ભણ્યા એના ઉપર કે આપણે ગુપ્તકાલીન સમાજની આજે ગુપ્તકાલીન ભારતની આજે આપણે ચર્ચાની શરૂઆત કરી. ગુપ્તકાલીન ભારત ભણવાની આજે શરૂઆત કરી કે જે ગુપ્ત સામ્રાજ્ય હતું એની આપણે ચર્ચા કરી. જે રીતે મૌર્ય સામ્રાજ્યની વાત કરી હતી 6ઠા 7મા ચેપ્ટરની 7મા ચેપ્ટર 8મા ચેપ્ટરની અંદર એ રીતે 7મા ચેપ્ટરની અંદર એ રીતે આપણે આજે ગુપ્તકાલીન ભારતની ચર્ચા કરી કે ગુપ્ત સામ્રાજ્યનો ઉદય કેવી રીતે થયો અને તેમાં કયા કયા રાજાઓએ મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે તેની ચર્ચા આજે કરી. જેમાં સૌથી પહેલાં શ્રીગુપ્ત આવ્યા હતા અને શ્રીગુપ્ત જે આવ્યા ગુપ્ત વંશની સ્થાપના કરનાર એટલે કે ગુપ્ત વંશનો પાયો નાખનાર કોણ હતું તો કે શ્રીગુપ્ત. અને શ્રીગુપ્ત પછી આવ્યા ચંદ્રગુપ્ત પ્રથમ. તો ચંદ્રગુપ્ત પ્રથમે પોતાના રાજ્યની અંદર જે નાના મોટા અનેક સામ્રાજ્યનો વિસ્તાર તેમણે કર્યો. પછી આવ્યા સમુદ્રગુપ્ત અને સમુદ્રગુપ્તે 330થી 376 સુધીને રાજ્ય કર્યું અને તેમને સમુદ્રગુપ્તે ઘણા બધા વિજયો પ્રાપ્ત કર્યા. તેમણે આર્યવતના અથવા ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના જેટલા વિસ્તાર હતા એ બધા વિસ્તારો ઉપર તેમણે વિજય પ્રાપ્ત કર્યા. અને ત્યાર પછી આપણે ચંદ્રગુપ્ત દ્વિતીય જે છે વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ એ આવ્યા 380થી 412 દરમિયાન. અને ચંદ્રગુપ્ત દ્વિતીયએ પોતાના સામ્રાજ્યનો ખૂબ સારો એ વિકાસ કર્યો. એમ કહી શકાય કે ગુપ્ત સામ્રાજ્યને જો જાળવી રાખી હોય, બચાવી રાખી હોય, ગુપ્ત સામ્રાજ્યને જો કોઈએ બચાવ્યું હોય તો એ ફાળો સમુદ્રગુપ્ત દ્વિતીયના ફાળે જાય છે. એટલે કે એ શ્રેય એમને આપવામાં આવે છે કારણ કે તેમને પોતાની આજુબાજુના તમામ વિસ્તારો ઉપર વિજય પ્રાપ્ત કરી ખૂબ મોટી એવી તેમને સત્તા સ્થાપી. અને ત્યાર પછી આવે છે કુમારગુપ્ત પ્રથમ. એની હવે આપણે ચર્ચા આવતા સેશનની અંદર કરીશું.